સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાડેશ્વર રોડ રામવાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને 42 ડિગ્રી તાપમાનથી રાહત મળે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પના દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જાડેશ્વર રોડ રામવાટિકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પના દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી છાશનું વિતરણ કરાયું। આ સેવા કાર્યનો મુખ્ય હેતુ 42 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં લોકોને તાજગી અને રાહત આપવાનું હતું। ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના સભ્યોના સહયોગથી આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું। આ સેવા કાર્યોના સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન, રજનીબેન, જ્યોતિબેન, મીનાબેન અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડિનેટર બિનિતા પ્રજાપતિ, સોશિયલ મીડિયા કોર્ડિનેટર ભાવિકા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।